નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે। જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અમારો વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો। સામાજિક કાર્યક્રમ અંતર્ગતનો અહેવાલ છે, જે બીએડ ઇન્ટર્નશીપ કરતા હોય એના માટે તો આ અહેવાલ છે એ ખૂબ જ મહત્ત્વનો છે। કેશલેસ વ્યવહાર અંગેનો અહેવાલ છે। કેશલેસ વ્યવહાર કઈ રીતે કરવો એ અંગે શાળામાં વિદ્યાર્થીઓને જે એસપીઆઈ ડિપાર્ટમેન્ટવાળા સમજાવવા આવ્યા હતા એ અંગેનો અહેવાલ છે। અમારી શાળામાં શ્રી વિવેકાનંદ વિદ્યાલય 25/8/2024ના રોજ સામાજિક કાર્યક્રમ અંતર્ગત ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરવા માટે અમારી શાળામાં કેશલેસ વ્યવહારનો સેમિનાર યોજવામાં આવ્યો હતો। અમારા શહેરમાં આવેલી એસબીઆઈ બેંકના એક અધિકારીએ અમારી શાળાની મુલાકાત લીધી હતી। એણે શિક્ષકો અને વિદ્યાર્થીઓને કેશલેસ વ્યવહાર અંગે માર્ગદર્શન આપ્યું હતું। બેંકના અધિકારી કેશલેસ વ્યવહારનું મહત્ત્વ સમજાવતા જણાવ્યું કે કેશલેસ વ્યવહાર કરવાથી ભ્રષ્ટાચાર ઘટે છે। નોટબંધી પછી રોકડ નાણાંની અછત સર્જાઈ, એટલે જ સરકાર કેશલેસ વ્યવહાર તરફ વળવા માગે છે। તેના ભાગરૂપે દરેક શાળામાં અને કોલેજમાં બેંકના કાર્યકરો વિદ્યાર્થીઓને મોબાઈલ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પેટીએમ, ગૂગલ પે વગેરે દ્વારા સ્વાઇપ કરીને કે મોબાઈલ દ્વારા કોઈપણ ચીજ વસ્તુઓને કઈ રીતે ચૂકવણી કરવી તે સરળ રીતે શીખવ્યું। કેશલેસ વ્યવહાર દ્વારા જોખમ ઓછું રહે છે અને અમુક સમય ઓનલાઈન પેમેન્ટ કરવામાં ડિસ્કાઉન્ટ પણ મળે છે। કેશલેસ વ્યવહાર દ્વારા નાણાં ચોરી થવાનો ભય રહેતો નથી એવું વિદ્યાર્થીને સમજાવ્યું। ત્યારબાદ બેંકના અધિકારીએ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડનો નમૂનો બતાવ્યો અને ઉપયોગ કરવાની રીત સમજાવી। ત્યારબાદ સ્માર્ટફોન દ્વારા પેટીએમ અને ગૂગલ પે દ્વારા કઈ રીતે કેશલેસ વ્યવહાર કરવો તે પણ વિદ્યાર્થીઓને શીખવવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતમાં અમારી શાળાના આચાર્ય અને શિક્ષકોએ બેંકના અધિકારીઓનો આભાર માન્યો હતો।